Okay, friends, good morning. Welcome to the Merchant Engineering College Electrical Department. 7th સેમેસ્ટરમાં હાઈ વોલ્ટેજ એન્જિનિયરિંગનું આજે આપણે સિલેબસનું ફર્સ્ટ લેક્ચર જોઈશું. ફર્સ્ટ લેક્ચરમાં ફર્સ્ટ ટોપિક એટલે કે પહેલું ચેપ્ટર જોઈશું. સિલેબસમાં જે છઠ્ઠા સેમેસ્ટરમાં આવતો હતો એ જ છે, પણ જે છઠ્ઠા સેમેસ્ટરમાં પહેલું ચેપ્ટર હતું એમાંથી થોડું કાઢીને બીજા ચેપ્ટરમાં મૂક્યું છે અને બીજા 3-4 ટોપિક એડ કરેલા છે. બાકી બધું સેમ ટુ સેમ છઠ્ઠા સિલેબસનો જે છઠ્ઠા સેમેસ્ટરનો સિલેબસ હતો એ જ છે, બરાબર. એટલે એના રિલેટેડ તમને કોઈ બી બુક્સ અથવા મટીરિયલ મળે તો બી એ બધું વેલિડ જ છે. ઓકે, તો પ્રથમ ચેપ્ટર છે ઇલેક્ટ્રોસ્ટેટિક ફિલ્ડ એન્ડ ફિલ્ડ સ્ટ્રેસ કંટ્રોલ. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ ઇલેક્ટ્રોસ્ટેટિક તો તમે સેકન્ડ સેમેસ્ટરમાં ભણતા અથવા ફર્સ્ટ સેમેસ્ટરમાં ટ્રિપલી ભણતા હતા, તેમાં ચાર્જ કરીને આવતું હતું, ચાર્જ, અને ઇલેક્ટ્રોસ્ટેટિકનું આખું ચેપ્ટર બી આવતું હતું, બરાબર. તો એ જે ચાર્જ હતો એના રિલેટેડ હોય એ સ્ટેટિક ફિલ્ડ થશે, બરાબર. ડાયનેમિક અને સ્ટેટિક બે આવે છે, ત્યારે આપણે સ્ટેટિક ફિલ્ડ વિશે જોઈશું. તો આમાં સિલેબસમાં કન્ટેનો છે આપણે ઇલેક્ટ્રિકલ ફિલ્ડ, distribution and breakdown strength of insulating material. ઓકે, બરાબર. પછી એના પછી છે ફિલ્ડ ઇન હોમોજેનિયસ આઇસોટ્રોપિક મટીરિયલ એન્ડ ફિલ્ડ ઇન મલ્ટી ડાઇલેક્ટ્રિક અથવા આઇસોટ્રોપિક મટીરિયલ. આ જે બુક છે એ જૂના સેમેસ્ટરની બુક પ્રમાણે આપણે ડેટા લીધેલો છે, હજુ નવી ચોપડીઓ આવી નથી. તો આપણે જે મેઇન સિલેબસ હતો એનો કન્ટેન્ટ બી ફરીથી એક વખત જોઈ લઈએ. ઓકે, ઇલેક્ટ્રિકલ ફિલ્ડ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન, બ્રેકડાઉન સ્ટ્રેન ઇન્સ્યુલેટિંગ મટીરિયલ. ઓકે, સેમ બધા ટોપિક છે, એટલે આ ચોપડી નું એ ટોપિક પ્રમાણે છીએ. ઓકે, તો એના ઓબ્જેક્ટિવ આલેલા છે. એટ ધ એન્ડ ઓફ ધીસ ચેપ્ટર લર્નર શુડ બી, એટલે કે આ ચેપ્ટર પત્યા પછી આટલા ટોપિકોનો આપણને ખ્યાલ હોવો જોઈએ. એક્સપ્લેન ધ ઇલેક્ટ્રિકલ ફિલ્ડ ડિસ્ટ્રીબ્યુશન ઇન હોમોજિનિયસ આઇસોટ્રોપિક મટીરિયલ, explain electrical field in multi-dielectric isotropic material, state the various numerical method of calculation of electric field, અને explain the ચાર્જ સિમ્યુલેશન મેથડ. એ આપણા નવા સિલેબસ પ્રમાણે સેકન્ડ ચેપ્ટરમાં થાય છે. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ આપણે 1.1 ટોપિક ઇલેક્ટ્રોસ્ટેટિક ફિલ્ડ. ઇલેક્ટ્રોસ્ટેટિક ફિલ્ડ. તો in high voltage most of the problem are related with electrical conduction field and electrostatic, એટલે કે હાઈ વોલ્ટેજમાં મોસ્ટ ઓફ બધું ઇલેક્ટ્રોસ્ટેટિક ફિલ્ડના રિલેટેડ પ્રોબ્લેમો થતા હોય છે. સ્ટેટિક ચાર્જ હોય એટલે કંઈક વસ્તુ તમે ચાર્જ કરી હોય એના પછી જો ડિસ્ચાર્જ ના કરો તો સ્પાર્કિંગ થાય, જેમ કેપેસિટર તમે જોયેલું ને, કેપેસિટર ચાર્જિંગ કરેલું હોય ને પછી ડિસ્ચાર્જ ના થાય ને તમે અડો તો જે સ્ટેટિક ચાર્જ હોય એના લીધે ફટાકડો ફૂટે, દેશી ભાષામાં કહીએ તો. Permissible field strength in the material are interlinked with electrostatic field distribution. Knowledge of electrical field and controlling field strength are important for the following reason. એટલે કે આ નીચેના જે 5 કારણો આપેલા છે એના લીધે જ ઇલેક્ટ્રોસ્ટેટિક ફિલ્ડનું મહત્વ છે. રિસર્ચર આર ટ્રાઇંગ ટુ ઇન્ક્રીઝ ટ્રાન્સમિશન લાઇન વોલ્ટેજ, decreasing conductor size and its weights make it કમ્પિટિટિવ. એટલે કે જે ટ્રાન્સમિશન લાઇન છે, કંડક્ટરની સાઇઝ છે, એ બધું ઘટાડવા માટે, સાઇઝ અને વેઇટ માટે. ઇટ ઇઝ ઓનલી પોસિબલ વિથ કેરફુલ સ્ટડી ઓફ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ એન્ડ નોલેજ ઓફ ફિલ્ડ ડિસ્ટ્રીબ્યુશન સ્ટ્રેન્થ. એટલે કે ઇન્સ્યુલેટિંગ મટીરિયલ અને બ્રેકડાઉન સ્ટ્રેન્થ કેવી હોય એના ઉપર બધું ડિપેન્ડેડ છે. સેકન્ડ આપેલું છે ઇટ ઇઝ નેસેસરી ટુ ડિઝાઇન ઇન્સ્યુલેટિંગ મટીરિયલ વિચ કેન ઓલ્સો સસ્ટેન ડાયવર્સ કન્ડિશન વિચ રિક્વાયર્ડ ટુ સ્ટડી ઇલેક્ટ્રોસ્ટેટિક ફિલ્ડ પ્રોફાઇલ. એટલે કે ઇન્સ્યુલેટિંગ મટીરિયલ છે એની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે કે કેટલા હાઈ વોલ્ટેજ સુધી એ ઊભો રહી શકશે, અથવા તો વિથ સ્ટ્રેન્થ કેપેસિટી કહેવાય ને, કે ક્યાં સુધી મેક્સિમમ વોલ્ટેજ આપો તો એમાં કંઈ બ્રેકડાઉન થશે નહીં. સપોઝ કે આ કાગળ છે, કાગળમાં તમે 5 વોલ્ટ કે 10 વોલ્ટ કે ક્યાં સુધી અમુક આપશો ત્યાં સુધી નહીં થાય, એના પછી એની જે કેપેસિટી કરતાં વધારે હશે જુદા જુદા મટીરિયલની તો એમાં પંક્ચર થશે, અને પંક્ચર અથવા લીકેજ થાય તો શું થશે, આપણું જે કંડક્ટરનો પ્રવાહ અથવા તો જે વોલ્ટેજનો પ્રવાહ એ પ્રોપર થશે નહીં.
For achieving reliability and economic optimum design of insulating material are required, which is only possible through selecting carefully after studying their dielectric strength, ફિલ્ડ ડિસ્ટ્રીબ્યુશન એન્ડ સ્ટ્રેસીસ, એટલે કે કોઈ બી મટીરિયલ ઉપરની સ્ટ્રેન્થ અને સ્ટ્રેસ બે અલગ અલગ વસ્તુ છે, એ કેટલે ક્યાં સુધી હોય તો જ એ વિથસ્ટેન્ડ રહી શકે છે. Breakdown voltage of material are dependent on the distribution of electrical field in the gap and the maximum stress occurring in the material. Idea of breakdown voltage can be optimized by analyzing the field distribution in the gap. ઓકે, એ આપણું જે ટેસ્ટિંગ કિટ છે એ વખતે પ્રેક્ટિકલમાં એ ડિટેલ ખબર પડશે કે બ્રેકડાઉન સ્ટ્રેન્થ કેવી હોય. Thus, one of the most determinant factor of the dielectric strength of insulating material is the field strength distribution inside the mass of material which stirred by high voltage. એટલે શું કે કોઈ બી મટીરિયલ હોય એનો માસ હોય, એની મેક્સિમમ સ્ટ્રેન્થ અથવા ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કેટલી છે. The distribution of field in gap axis is strongly affected by the geometry of electrode and the arrangement of the gap. And the value of breakdown voltage are strongly related to the maximum value of field strength in the gap. એટલે કે કોઈ બી મટીરિયલ હોય તો એની બ્રેકડાઉન સ્ટ્રેન્થ કેટલી મેક્સિમમ છે, એ મટીરિયલ હોય એમાં યુનિફોર્મલી બધું ડિસ્ટ્રીબ્યુશન થયેલું છે કે નોન યુનિફોર્મલી, એને તમને બે નીચે એક્ઝામ આપેલી છે. ગેપ કેવી હોય તો બે છે, યુનિફોર્મ ફિલ્ડ અને નોન યુનિફોર્મ ફિલ્ડ. એટલે શું યુનિફોર્મ ફિલ્ડ એટલે કે એમાં દરેક મટીરિયલ કંઈ સરખી રીતે ડિસ્ટ્રીબ્યુટ થયેલું હોય તો યુનિફોર્મ ફિલ્ડ થશે, અને આઘું પાછું થયેલું હોય તો એ નોન યુનિફોર્મ ફિલ્ડ થશે. જો અહીંયા તમને એક એક્ઝામ્પલમાં આપેલું છે, ઇલેક્ટ્રિકલ ફિલ્ડ ડિસ્ટ્રીબ્યુશન ફોર વેરિયસ ગેપ એરેન્જમેન્ટ. ઓકે, જો આમાં એક પ્લેન ગેપ આપેલી છે. જો આ એક પ્લેન, બધાની ગેપ પ્લેન જ છે. ઓકે, રોડ પ્લેન એટલે કે આ જે આ રીતે ગોળ ગોળ ડિસ્ટ્રીબ્યુટેડ થયેલી છે, અને રોડ ગેપ એટલે આખી. The limit of electric field strength of insulating medium is reached when its disruptive field strength is exceed at some point. In non-uniform, it is seen that field stress is maximum near the radius of curvature. એટલે શું કહે છે કે જે રેડિયસ હોય અથવા તો એને આપણે સેન્ટર ઓફ ગ્રેવિટી બી કહીએ છીએ, એ પોઈન્ટ હોય ત્યાં સુધી એ પોઈન્ટ ઉપર જ એની મેક્સિમમ ફિલ્ડ સ્ટ્રેન્થ હોય. કે સપોઝ તમે કોઈ બી મટીરિયલ લીધું, રૂમાલ લીધો કે કાગળ લીધું અથવા કોઈ ઇન્સ્યુલેટિંગ રબર કંઈ, તો એની મેક્સિમમ બ્રેકડાઉન કેપેસિટી હોય અથવા સ્ટ્રેન્થ કેવો હોય કે એની જે રેડિયસ હોય એના કર્વેચર ઉપર. ઇન્સ્યુલેટિંગ મટીરિયલ અથવા કોઈ વાયર તમે જોશો ઉપર, તમને એક કેમેરો ચાલુ